જમાનો બદલાવશે પરંતુ સમાજનો કેટલોક રૂઢિચુસ્ત વર્ગ હજુ પણ પછાત માનસિકતા ધરાવીને જીવી રહ્યો છે અને હજુ પણ તે લોકો આધુનિક વિચારસરણીવાળા વિચારોને અપનાવતા નથી અને તેના કારણે જ સમાજમાં અનેક એવા કિસ્સાઓ રોજબરોજ આપણે સાંભળતા આવ્યા છે અને આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે હરિયાણાનો, જ્યાં પિતાએ માત્ર નજીવી બાબતે પોતાની દીકરીને મારી નાખી। હરિયાણાની ઘટના છે। ટેનિસ ખેલાડી રાધિકા યાદવને પિતાએ મારી નાખી છે અને નજીવી બાબત માત્ર એટલી હતી કે તેના પિતાને સમાજના લોકો ટોણા મારતા હતા અને સમાજનો ટોણો એ હતો કે તું દીકરીના પૈસે ખાઈ રહ્યો છે। હરિયાણામાં ગુરુવારે એક ટેનિસ ખેલાડીની હત્યા તેના પિતાએ જ એટલા માટે કરી કે સમાજના મહેણા ટોણાથી પરેશાન થઈ ગયો હતો। લોકો તેને કહેતા કે દીકરીની કમાણી ખાઈ રહ્યો છે। હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના પિતાએ રસોડામાં રસોઈ બનાવતી વખતે ગોળી મારીને હત્યા કરી હતી। કુસ્તીબાજો માટે જાણીતી હરિયાણામાં રાધિકા ટેનિસની એક સંપૂર્ણપણે અલગ દુનિયામાં નામ કમાઈ રહી હતી। રાધિકા એક પ્રતિભાશાળી ખેલાડી હતી। જ્યારે આજે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવી રહ્યા છીએ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનોમાં વ્યસ્ત છીએ, ત્યારે તે સમયે આવા સમાચાર સામે આવ્યા સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે। આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર રાધિકા યાદવ વિડીયોઝ બનાવતી હતી, પરંતુ તેના પિતાનું એવું કહેવું છે કે રાધિકા જે વિડીયો બનાવતી હતી તે તેમને ગમતા નહોતા, પરંતુ હમણાં જ એક વિડીયો તેનો વાયરલ થયો છે જેમાં કોઈ પણ એવી ખરાબી દેખાતી નથી। મતલબ કે જ્યારે સમાજ અને પરિવાર અલગ છે, સમાજ જ્યારે આવા મહેણા ટોણા મારે છે તો દરેક વ્યક્તિએ સુધરવાની જરૂર છે, ના કે પોતાના જ બાળક કે પોતાના દીકરા દીકરીની હત્યા કરવાની।